ભાવનગર જિલ્લામાં હાલ ડુંગળીના મણના માત્ર 40 રૂપિયા મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। પરંતુ હાલ મહુવા યાર્ડ સહિતના યાર્ડ ખાતે ડુંગળી મણના 40 રૂપિયામાં વેચાઈ રહી છે। આ ભાવે વેપારીઓ સ્ટોક પૂરતા ડુંગળીના પ્રમાણમાં હોવાથી વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। સાથે જ કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે ખેડૂતોને મોટી નુકસાની પહોંચી છે। અત્યારે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિ સર્જાઈ છે। તેવામાં સરકાર દ્વારા અગાઉના સમયમાં આપેલી સહાય મુજબ આ વર્ષે પણ સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો અને કિસાન આગેવાનોએ કરી છે। લાલ અને સફેદ બંનેમાં 30 રૂપિયાથી 150 રૂપિયા સુધી ભાવો વેચાણા છે। એમાં પણ ઘણો માલ જે છે એ વેચાણો પણ નથી। આ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવિત થઈ છે। ત્યારે આ વિષયને લઈને ખેડૂતો આગેવાનો અને ખેડૂતો દ્વારા સતત રજૂઆતો આવતી હતી। એની હિસાબે પ્રદેશ કિસાન મોરચા દ્વારા, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા, ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દ્વારા અને અમારા વેપારી એસોસિએશન દ્વારા પણ આ વિષય સરકારશ્રીના ધ્યાન ઉપર મૂક્યો છે કે અગાઉના વર્ષોમાં જે ખેડૂતોને સહાય આપી છે એ જ રીતે આ વર્ષોમાં પણ જ્યારથી નીચા ભાવે વેચાણ થયું છે ત્યારથી ખેડૂત હિતમાં આ નિર્ણય લેવાય એવી અપેક્ષા સરકારશ્રી। સમગ્ર દેશમાં ડુંગળી માટે ભાવનગર છે એક મોખરાનું સ્થાન ધરાવે છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવવા માટે ખેડૂતો છે તે આગવું સ્થાન જે ધરાવે છે। તેમાં લઈને ખાસ વાત કરીએ તો જે મહુવા તાલુકો છે ત્યાં ડુંગળીનું મબલખ આવક થાય છે અને મહુવા યાર્ડ ખાતેથી ઢગલો ડુંગળી છે તે બહાર નિકાસ કરવામાં આવે છે। જો કે વાત કરીએ તો જે પ્રકારે ડુંગળીની સિઝન હતી ત્યારે ડુંગળીનો સારો એવો ભાવ આવતા ખેડૂતોએ સારી એવી નિકાસ કરી છે। પરંતુ હાલ જે પ્રકારે વાવાઝોડું, વરસાદ અને ત્યારબાદ જે ખેડૂતોને ડુંગળીના ભાવ છે તે ગગડી જતા મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ વરસાદ, વાવાઝોડું અને કમોસમી જે વાતાવરણ છે તેને લઈને ખેડૂતોની ડુંગળી છે તે બગડવા લાગી છે। બીજી તરફ વાત કરીએ તો ભાવ છે તે હાલ ગગડી ગયા છે। હાલ ખેડૂતોને જે ડુંગળીના ભાવ છે તે 40 રૂપિયા પ્રતિ મણ જે પહોંચ્યા છે, જેને લઈને ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે। ખેડૂતોને પડ્યા પર પાટા સમાન જેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે આ અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર।